જે ટ્રમ્પ ક્રાઇસિસ છે એના કરતા તો કેમ મોટા હતા. અને એ ટાઈમે ઇરોઝન પણ ઘણું હતું, વેલ્થનું ઇરોઝન હતું, હેલ્થનું ઇરોઝન હતું. પણ છતાં જે મેન્ટલી પરેશાન થયા છે એ આ વખતે વધારે થયા છે. કારણ કે એ વખત ખ્યાલ હતું કે આપણને સજા શું કામ થાય છે. લાઈક કે સબપ્રાઇમ ક્રાઇસિસમાં ખબર હતી કે 2004 થી લઈને 2007-8 માં જે આપણે ઉફાળ જોયો હતો ગ્લોબલ રિયલ એસ્ટેટ માર્કેટમાં, એનો ક્યાંક અંત આવવાનો હતો. સિમિલર વેમાં હેલ્થ ક્રાઇસિસમાં પણ એવું ખ્યાલ હતું કે ભાઈ આટલું મોટું લોકડાઉન લાગ્યા છે એટલે આપણને આ ઇકોનોમીનું અર્થવ્યવસ્થાનો ફેસ કરવું પડશે. વોર ટાઈમે ખ્યાલ હતું કે ક્રૂડના પ્રાઇસ વધી રહ્યા છે એટલે આપણને ફેસ થવું. આ ટાઈમે કઈ ખ્યાલ જ નથી કે આપણે શું કામ બધું ફેસ કરી રહ્યા છે. કારણ કે ઇનિશિયલી જ્યારે યુએસ પ્રેસિડેન્ટે 2025ની શરૂઆતથી મીન્સ કે આ એમની રાજગાદી સંભાળી ત્યારે આપણને એવું હતું કે આપણા મિત્ર છે અને ઇન્ડિયા માટે તો બહુ સારું છે. અને આપણે બહુ પ્રે કરી 2024માં કે બાઇડન ના આવે ને ટ્રમ્પ આવે. અને ભગવાન, કારણ કે ઇન્ડિયામાં ભગવાન છે તો ભગવાન બહુ જલ્દી સાંભળી લીધું અને એમને ટ્રમ્પને મૂકી દીધા. હવે ટ્રમ્પ આવી ગયા એટલે શું થયું કે બેઝિકલી આપણી જે એક્સપેક્ટેશન હતી કે આપણા ઉપર ટેરિફ નહીં આવે, એની સામે વર્લ્ડના હાઈએસ્ટ ટેરિફ આપણી ઉપર આવી ગયા.